હેલો મિત્રો, આજે આપણે અપૂર્ણાંકમાં થોડા દાખલા ગણીશું અને આગળનો ટોપિક આગળ વધારીશું. બરાબર છે. તો પહેલો ક્વેશ્ચન શું છે? 8 કલાક દિવસનો કેટલામો ભાગ? ઓકે, તો પહેલાં દેખવાનું કે આખા દિવસમાં કેટલા કલાક આવે. આખા દિવસમાં કેટલા કલાક આવે? આપણે જો રાત અને દિવસ સાથે ગણીએ તો 24 કલાક ગણીશું. બરાબર છે. પછી એમાં 8 કલાક એટલે 8. ઓકે, તો 8 તરી 24, તો 1/3 ભાગ કેવા છે. બરાબર છે. એવી રીતના ભાગવાળા કોઈ બી દાખલો હોય તો કુલ ટોટલ હોય એ નીચે લખવાનું, જે આપેલું હોય એ ઉપર લખવાનું. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? કે જેમાં અંશ કેવો હોય? નાનો, અને છેદ કેવો હોય? મોટો. દરેકમાં અંશ કેવો? નાનો, છેદ કેવો હોય? મોટો હોય. એવી રીતના આમાં પણ અંશ કેવો છે? નાનો, છેદ કેવો? મોટો. આવી રીતના હોય એટલે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક. હવે આનાથી ઉલટું શું છે? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોવો જોઈએ, છેદ કેવો હોવો જોઈએ? નાનો. જેમ કે 7/2 તો અંશ મોટો છે, છેદ કેવો છે? નાનો છે. 9/3 તો અંશ કેવો? મોટો, છેદ કેવો છે? નાનો. 6/5 તો અંશ કેવો છે? મોટો છે, છેદ કેવો છે? નાનો. ઓકે, હવે આપણે જોઈએ મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. ઓકે, મિશ્ર અપૂર્ણાંક કયા સ્વરૂપે હોઈ શકે છે? આવી રીતના આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. 8/3 આપણું મિશ્ર અપૂર્ણાંક કહેવાય. 2 1/3 આ પણ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. 3 4/6 એ પણ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. બરાબર છે. તો આ કઈ રીતે આવી આપણે જોઈએ. પહેલાં જેમ કે કોઈક દાખલો આપેલો હોય 9/4. ઓકે, તો આને મારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું એવી રીતના પૂછે ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. બરાબર છે. તો શું કરવાનું? અને ભાગાકાર કરવાનો. જેમ કે જે આને અંશ કહેવાય ને, અહીંયા લખવાનું, જે છેદ હોય અહીંયા લખવાનું હોય. 4નો ઘડિયા બોલવાનું, 9થી વધુ જોઈએ નહીં. તો 4 × 4, 4 × 2 8 થઈ જશે. 9 - 8 એટલે કેટલા વધશે? 1. ઓકે, હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ આપણે. તો જેના વડે ભાગીએ એ અહીંયા લખવાનું નીચે. ઓકે, અને અહીંયા જે ઉપર આવે બરાબર છે ભાગફળમાં, એને આપણે અહીંયા લખીશું. ઓકે, અને જે શેષ વધે ને એ શેષ અહીંયા લખીશું. આ થયું મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે. ચલો, હવે આ દાખલાને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. બરાબર છે ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું. બરાબર છે. શું કરીશું? પહેલાં ભાગાકાર કરીશું. અંશ હોય એ અંદર લખવાનું, છેદ હોય એ બહાર. બરાબર છે. 7ના ઘડિયા બોલવાનું, 12થી વધુ જોઈએ નહીં. તો 7 × 7, 7 × 2 14. 14 વધી જાય છે તો આપણે ખાલી કરીશું 7 × 7. ઓકે, હવે 2માંથી 7 નહીં જાય એટલે અહીંયા 10 લેવા જવું પડશે. તો અહીંયા થઈ જશે 0, અહીંયા 1 આવશે અને જે નીચે હોય ઉપર લગાવી દેવાનું, 12 થઈ જશે. બરાબર. હવે 12 - 12માંથી કેટલા કાઢવાના છે આપણે? 7. તો કેટલા વધશે? 12 - 7 તો 5 વધશે ને. ઓકે, તો હવે આને આપણે કઈ રીતે લખીશું? મિશ્ર અપૂર્ણાંકમાં જેના વડે ભાગીએ એ કઈ લખવાનું? નીચે. ઓકે, જે ભાગફળમાં હોય એ ઉપર લખવાનું. ઓકે, જે હવે શું વધ્યું? 5 વધ્યા શેષમાં, તો 5 લખી દઈશું અહીંયા. બરાબર છે. આવી રીતના હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. બરાબર છે. શું કરીશું? પહેલાં એકવાર લખી દઈએ, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો અંશ હોય એ અંદર લખવાનું, છેદ હોય એ બહાર લખવાનું. 4ના ઘડિયા બોલવાનું, 18થી વધુ જોઈએ નહીં. તો કેટલા આવશે? 4 × 5 = 20, તો વધી જશે. 4 × 4 = 16. 8 - 6 એટલે કેટલા રહેશે? 2. 1 - 1 એટલે કેટલા આવશે? 0. ઓકે, હવે ફેરવીએ મિશ્ર અપૂર્ણાંકમાં. જેના વડે ભાગીએ એ કઈ લખવાનું? નીચે. ઓકે, જે ભાગફળમાં આવે એ અહીંયા લખવાનું, જે શેષ વધે એ અહીંયા લખવાનું. ઓકે, ધન્યવાદ.